મજા આવી અમદાવાદ ઉત્તરાયણ કરવાની અને સુરેન્દ્રનગરથી હું બધાને ખાસ એટલું સૂચન કરું છું કે ઉત્તરાયણ કરીએ તો અમદાવાદ ઉત્તરાયણ કરે બાકી ક્યાંય ઉત્તરાયણ ન કરે અને ધવલગીરી ફ્લેટમાં જ ઉત્તરાયણ કરે બહુ સરસ ઉત્તરાયણ કરવાની બહુ બધાનો નેચર બધાનો માહોલ પતંગ ચડાવવાનો માહોલ સવારે 7 વાગ્યાથી અમે છીએ તો અત્યારે 5 વાગ્યા તો એવું નથી લાગતું કે સાંજે 5 વાગે બધાની સાથે બહુ જ મજા આવી એક પરિવાર સાથે હોય ને એવું લાગે છે વસ્તુ આજુબાજુના પાડોશી મને એવું કહે છે કે ભાઈ તમે જમે ઘરે આવો તમે મારા ઘરે આવો તમે મારા ઘરે જમવા આવો બહુ વસ્તુ બહુ મજા આવી ધવલગીરી ફ્લેટ એટલે ધવલગીરી બહુ આજે ઉત્તરાયણનો મહાપર્વ છે અમારા ફ્લેટમાં એક ફેમિલી સાથે બધા આવે છે અને ઉત્તરાયણનો મહાપર્વ જબરજસ્ત મનાવે છે. હાય એવરીવન, અમદાવાદના સર્વેને હેપી મકર સંક્રાંતિ. હવે હું આ ધવલગીરી ફ્લેટમાં 30 વર્ષથી રહું છું અને જબરજસ્ત માહોલ હોય છે. દર ઉત્તરાયણે બધા એનર્જી સાથે આ તહેવારને એન્જોય કરે છે અને અમદાવાદના ઉત્તરાયણની તો વાત જ કંઈક ઓર છે. અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે ધાબામાં કેટલો બધો રસ છે, લોકો પતંગ ચડાવવામાં મશગુલ છે અને આ બધા મારા ભાઈઓ મારી બહેનો અમે બધા સૌ હળી મળીને આ તહેવારને એન્જોય કરીએ છીએ. અને જુઓ અમે ચીક્કી મમરાની ચીક્કી બધું જ ખાવા પીવાની વસ્તુ એન્જોય કરીએ છીએ અને બહુ જ બધા સંપ સાથે આ તહેવાર મનાવીએ છીએ. તો આપ સૌને મારી ફરીથી હેપી મકર સંક્રાંતિ. હું એટલો જ મેસેજ આપવા માગું છું કે અત્યારે જે આ રીતની ઉત્તરાયણ મનાઈ રહેવામાં આવી છે, શોખ કરવાનો વાંધો નથી, પણ જે ચાઇનીઝ દોરી વપરાય છે, કાચવાળી દોરી વપરાય છે, એમાં અબોલ જીવો બહુ જ ઘાયલ થાય છે. તો મહેરબાની કરીને આ રીતની દોરી ન વાપરો તો વધારે સારું. એ સિવાય વ્હીકલ પર ઘણા લોકો આવે જાય છે તો એમાં પણ ઘણા લોકો મૃત્યુ પામે છે. તો આપ સૌને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ઉત્તરાયણ સરસ રીતે મનાવો, સાથે હળી મળીને એન્જોય કરો, પણ એવી રીતે એન્જોય કરો કે કોઈના જીવને હાનિ ન પહોંચે. ધન્યવાદ. તમે જોયું અહીંયા જે ધવલગીરીના રહીશો છે તે ખૂબ જ સરસ સંદેશ આપે છે. આવો અહીંયા જાણી બીજા ધવલગીરીના રહીશ સાથે. અમે પણ ધવલગીરી ફ્લેટમાં પહેલાં રહેતા હતા અને ધવલગીરી ફ્લેટ એક એવું છે કે અત્યારે અમે નથી રહેતા તો પણ દર વખતે ઉત્તરાયણ અને ઘણા બધા તહેવારોમાં અમે લોકો અને બહુ સારા બધા હળીમળીને આપણા ફેમિલી સાથે એન્જોય કરીએ છીએ અને બહુ જ મજા આવે છે. આ એક પર્વ એવું છે કે જે બધા અહીંયા હળીમળીને બધા પ્રોગ્રામો પણ કરે છે અને બધા આનંદ ઉત્સાહથી ઉજવે છે.